બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને ભુવાની ચીમકી। ગેનીબેન પોતાના નિવેદનને લઈ સતત ચર્ચામાં રહેતા હોય છે। ભુવાઓ પર બોલવાનું બંધ કરો તો સારું છે તેવું ભુવાજી દ્વારા તેમને કહેવાયું છે। ભુવાએ નામ લીધા વગર જ ગેનીબેનને પડકાર ફેંક્યો છે। ભુવાનો 5000થી વધુ બાધાઓ હોવાનું પણ જે દાવો છે તે કરવામાં આવ્યો છે। લોકોના દુઃખ મટાડ્યા હોવાનો પણ તેમના દ્વારા વારંવાર દાવો કરાયો છે। ગેનીબેને લોકોને ભુવાઓથી દૂર રહેવા માટે એક ભાષણમાં અપીલ કરી હતી અને એ ભાષણ બાદ હવે ભુવાજી મેદાને આવ્યા છે અને ગેનીબેનને ખુલ્લો પડકાર ફેંકી દીધો છે। નામ લીધા વગર તેમના પર પ્રહારો કર્યા છે। ભુવાનું નેનું જો ને એ કંટ્રોલ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે નકર પછી પેલો આપણને ના નડે ભાગ। એટલે યમને મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળુ હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર, બાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું। અને આજે સભાવાળો ત્યારવાડા તેર અડકાયા છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું દાડો ઠાકોરાનો તેર સભાવાળો અડકાયા છેલ્લો ફરતો દાડો હું છોડાવનારી મેલડી છું। હા એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ।